ટ્રાફિક સમસ્યા હલ કરવા ભરૂચના ગોલ્ડન બ્રિજથી શીતલ સર્કલ સુધીના દબાણોનું આજરોજ ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ભરૂચના જૂના નેશનલ હાઈવે અને નવા નેશનલ હાઈવે બંનેને છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક જામનું ગ્રહણ લાગેલું છે, જેને દૂર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી તંત્રએ કવાયત હાથ ધરી છે। ગેરકાયદેસર દબાણોના કારણે પણ ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોવાથી તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, જેમાં 2 દિવસ અગાઉ જાડેશ્વર ચોકડીથી આસપાસ ઊભા થયેલ લારી ગલ્લા અને ચા નાસ્તાની હાટડીઓના ગેરકાયદેસર દબાણો તંત્રએ તોડી પાડ્યા હતા। આજરોજ જૂના નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ સુધીના ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રએ સપાટો બોલાવ્યો હતો। પ્રાંત અધિકારી NR ધાંધલ તથા મામલતદાર પ્રજાપતિએ પોલીસની મદદથી જેસીબી જેવા સાધનો લઈ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી। તંત્રએ લારી ગલ્લા ઉપરાંત ટોયોટા શોરૂમ તથા એમ્પાયર અને શ્રી પ્લાઝા હોટલના આગળના ભાગનો કરાયેલો ગેરકાયદેસર દબાણને તોડી પાડ્યા હતા, જ્યારે બીજી બાજુ વર્ષો જેના ગેરકાયદેસર કાચા મકાનો પણ તોડી પડ્યા હતા। ટ્રકોની બોડી બનાવતું વર્ષો જૂનું અંકુર ગેરેજ પઠાણ કલરના આગળના ભાગે પણ દૂર કરાયું હતું। તેની બાજુમાં આવેલ ગેરકાયદેસર મકાન અને PWDની બંધ પડેલી ઓફિસને પણ તંત્રએ તોડી પાડી હતી। ગોલ્ડન બ્રિજથી શીતલ સર્કલ સુધી મોટા પાયે ડિમોલિશન હાથ ધરાતા ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થતા જૂના નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાં અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે। સ્ટેટ હાઈવે, પોલીસ, નગરપાલિકા સહિતનું સમગ્ર તંત્ર આ કામગીરીમાં સામેલ થયું છે અને આજ બપોર સુધીમાં ગોલ્ડન બ્રિજથી લઈ અને ભરૂચ શહેરના શીતલ સર્કલ સુધી ટ્રાફિકને અડચણરૂપ તમામ ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવી રહ્યા છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।